જામનગર જિલ્લાના નાધુના, નવા નાધુના અને હર્ષદપુર ગામ ખાતે સંત વેલનાથ ધામ શૈક્ષણિક રથનું આગમન થયું હતું। સમાજની દીકરીઓ તેમજ ગ્રામજનો દ્વારા શૈક્ષણિક રથના સામૈયા કરીને રાસ ગરબાની રમઝટ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડિયાની આગેવાની હેઠળ ગુજરાતમાં પ્રથમ ચુવાડિયા કોળી સમાજની કન્યા છાત્રાલય બની રહી છે તેની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી તેમજ તમામ આગેવાનોનો આભાર માન્યો હતો। આ પ્રસંગે જિલ્લાના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય વેલનાથ। હું રસિકભાઈ સુખાભાઈ તંબોલિયા, જામનગર શહેર ઉપપ્રમુખ। ખાસ કરીને જણાવવાનું કે આજ નાખુના ગામની અંદર કે ગુજરાતમાં ક્યાંય ચુવાડિયા કોળીની દીકરીઓની છાત્રાલય નથી, એના માટેનો રાજકોટ મુકામે નિર્માણ થઈ ગયેલું કે છાત્રાલયનું સૌ પ્રથમ પહેલાં ગુજરાત રાજ્યનો કન્યા છાત્રાલય માટેનું નિર્માણ થઈ ગયેલું। આજે રોજ નાઘુના ગામ કન્યા છાત્રાલય માટેનો રથ નાઘુના ગામ પધારેલ છે। તે નાઘુના ગામ કોળી સમાજ દ્વારા વેલનાથ બાપુનો રથને વધાવ્યો। બેનું દીકરીઓ અને ભાઈઓ હળી મળીને અને સાથે રહેલા અમારા ગામ નાઘુના વતી અને નાઘુનાના આગેવાનો અને સૌનો પૂરેપૂરો સપોર્ટ છે આ કન્યા છાત્રાલય બનાવવા માટેમાં। હંમેશને માટે આ કન્યા છાત્રાલયની અંદર અમે દરેક વ્યક્તિ સાથ આપશી અને અપાવશી અને જેટલું અમારાથી થાય એટલું યોગદાન પણ અમે આપશું નાઘુના ગામ તરફથી। ગુજરાત રાજ્યના એવા ચુવાડિયા કોળીના પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડિયા એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ કે આવો કન્યા છાત્રાલય બનાવવાનો વિચાર એમને આવ્યો તે બદલ અમારે નાઘુના ગામ એનો ખૂબ ખૂબ આભાર માની છીએ। જય વેલનાથ।